આગળ વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં આજે જીએસટી કાઉન્સિલની 55મી બેઠક મળી છે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે। જુદી જુદી વસ્તુઓ કે પછી સેવાઓ પર જીએસટીમાં વધારા કે ઘટાડા માટે બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। મંત્રીઓના જૂથે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી માફ કરવાની ભલામણ કરી છે। સાથે જ વરિષ્ઠ નાગરિકોના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી મુક્તિનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત 5 લાખ સુધીના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી માફ થવાની પણ શક્યતાઓ છે। જો કે આ બેઠકમાં એટીએફને જીએસટીમાં સમાવવાની પણ વિચારણા થઈ શકે છે, ત્યારે આગામી બજેટમાં લોકો આવકવેરાના સ્લેબમાં ફેરફારની પણ અપેક્ષા રાખી રહ્યા છે। એવામાં સામાન્ય બજેટ પહેલા યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે।